જય માતાજી મિત્રો, હું છું સુમસાનો ગોળા બંકો ને આજે આપણે રાફેલને છોડવાની થતી નહીં. કેમ કે દશેરાને આપણે દશેરાના દાડા સુનસરમાં આસ્વાદવાળો હોય હા, તો આપણે જોવા જવાનું હોય સુનસરમાં આસ્વાદો. તો જયદીપને એ બધા હેડે આવી વિકોજી વાટ જોઈ રહ્યા હતા. વિકોજી પણ આવી ગયા અને રણજીતભાઈ પણ તૈયાર થઈ ગયા. જુઓ આપણે જવાનું આસ્વાદોળ જોવા. તો આગળના વ્લોગમાં જોતા રહો કે આસ્વાદવાળ હું તમને બધું બતાવું. આપણા શક્તિનું મંદિર હ, તો જો શક્તિમાનું મંદિર શક્તિધામ સુનસર. અને આપણો અશ્વદવાળા આ દાતારની થાય આપણી પરંપરા કે કોળીને દાતાર પગે લગાડવી અને પછી દોડ કરવી. તો જો આપણે આવી ગયા હોત તૈયારી પણ ફૂલ થઈ જઈ, માટી બાટી બધું નખાઈ ગયું. આ દાતારનું મંદિર તમને બતાવું જો અંદર જઈને. અમે દર્શન કરવા જઈએ છીએ. તો સુભા હતા ગાડીમાં તે બધા દર્શન કરી રહ્યા અને એટલે ઉભા રહ્યા. તો અમે પણ જઈએ છીએ દર્શન કરવા માટે. તમને બતાવું જો આપણા દાતાનું મંદિર શહીદ તોગા પીર દરગાહ સુનસર. જો તમને અંદર અમે દર્શન કરવા જઈએ છીએ બધું બતાવું તમને. જુઓ સમાધિ છે દાતારની. અહીંયા ચાદર પણ ચડે આ મંદિર હજુ. જો સદુભાન રંજીતભાઈ પછી લાગીને નીકળી જાય ને મંદિર આવી એમની સમાધિ છે દાતારની. જો મંદિર આખું તમને બતાવું. હવે આપણો અશ્વદવાળો દાતારના લીધે થાય. જો તો કોળીઓ બાંધ ચાલુ થઈ જઈ. હાલ તો એક કોળી આવી છે. જો માટી બાટી નખાઈ બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અહીં આપણો કંદુવાર થાય. જો વિકોજી મનદીપ મુનો સદુભા રંજીત જયદીપ પુના એ બધા આપણે આવ્યા ગામમાં. અને આપણી ઘંટી સારી શક્તિ ફ્લોર ફેક્ટરી રંજીતના પપ્પા બી આવી જાય બધું તમને બતાવું. એક એક કરતા કરતા કોળીઓ પણ આ બાન ચાલુ થઈ જઈ. તો આ જો આ બધા આપણી ઘંટીએ જ ઉભા. વિકોજી ફોટા પાડી જો તમે આ મંદિર. ને જો આપણે અહીંના કોળીનો રસ્તો બતાવવા માટે બધા નીકળ્યા કોળીઓ લઈને. કોળીઓ બંધ ચાલુ જ છે. તો કોળીઓ બંધ ચાલુ થઈ ગયું અને હાલ તો એના રસ્તો બતાવવા માટે જઈએ આપણે આગળ. તો જો તમને બતાવું એક 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 કરતા કરતા આપણે કોળીઓ ખાસી બધી ભેગી થાય. બધી તમને દ્વાર પણ બતાવવામાં આવશે. તો વ્લોગમાં જોતા રહેજો. આ જો ગાડીઓમાં અને એમને પણ કોળીઓ આવી છે. જો તમને બતાવું. જો નપુ આપણો ભાઈબંધ જ છે. શક્તિમાન મંદિરે બધી ભેગી થાય પછી દોડ થાય. હા જો આપણો શક્તિમાનું મંદિર. રસ્તો બસ્તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું માટી નાખીને. તો આ તો આપણે દશેરાના દાડા તોડાવવાનું હોય. આ જો બે કોળીઓ આવી. આ આપણો ગામના જ છે હુંજીભાઈ. જો એ બે કોળીઓ લઈને આવી ગયા અને આપણે હવે દોડ ચાલુ થાય. એ પણ બ્લોગ તમને બતાવ્યો આખો ચાલુ રાખજો આગળ. આપણા વિશાલ છે. આ પણ આપણો ભાઈબંધ જ છે. તમને બતાવું જો. આ જો ઘણી ખરી કોળીઓ થઈ જઈ ભેગી. એવી ટૂંક જ સમયમાં આપણે દોડ ચાલુ થાય. તો જો આ બધા રસ્તો બતાવવા માટે જઈ અને હવે આપણે દોડ ચાલુ થઈ ગઈ છે. આ જુઓ પહેલાં આપણે બે કોળીઓ નીકળી જઈ. એ આપણે ટીલુભા અને હતા. તો જુઓ દોડ ચાલુ થઈ જઈ. જુઓ ઉપડી કોળી જુઓ તમે.
તો જો આયરા એક પાર્ટી મારી અને પાછા શક્તિમાં આવી ગયા. તો જો તમને બતાવું, જો આપણે ઘણા બધા લોકો આવી જ છે પાર્ટી મારી. તો જો રંજીતભાઈને હોમવર્કભાઈ અને હું આમાં કા વ્લોગ બનાવવા આવ્યો. તો જુઓ તમે કે જો આપણે ઘણી બધી તો કોળીઓ ઉપડી. તો આ જો ખાલી એ પત આપણા રોનક ઉસ્તાદ નીકળે તમે જોઈ શકો. રોનક ઉસ્તાદ તો બે ગયા હતા મછલી ઉપર. તો મછલીની બૂમ પડી દીધી રોનકલાલે. તો જુઓ તમે આપણા સુનસરમાં સદોળ જેવી થાય એ પણ તમને બ્લોગ આખું જોઈજો, તમને ખબર પડી રહી હા. તો જો વાત તો દશેરાના દિવસના હતું અને જો આપણો આવો માહોલ હોય છે આપણો બેસતાવાના દિવસે. તો બધા ભાઈઓને આવવા વિનંતી. જો એ આપણે અશ્વદોડ પૂરી થઈ અને બધા ગો વચ્ચે આપણે રમત માટે લઈ જઈએ છીએ. જુઓ તમે ગુલાબચંગ ને પુબચંગ ને એ બધા રમાડી. બે ભાઈ તો જુઓ તો એના વચ્ચે વચ્ચે આપણે દર વખત એવું હોય તો ટોલવાળા જતા રહ્યા. બાકી એમ તો નહીં એટલે કોઈને વધારે રમાડી નહીં. અને જો પુબચંગ એમની ઓનો વ્લોગ તો તમે જોયો જ. તો જો વચ્ચે વચ્ચે આપણે ગો વચ્ચે વચ્ચે આપણે રમવાનું ચાલુ છે. સુનસન ગો વચ્ચે વચ્ચે જુઓ તમે આવો નવો માહોલ. વાનથી પણ વધારે ગરમ માહોલ બેસતાવાના દિવસે હોય આપણે સવારે. અને 10 વાગે જેવી પટી જાય તો બધા આપણા ચાહક મિત્રોને આવવા વિનંતી. અને આપણે દશેરાના દાડા આપણે કે હોળી લાવ્યા નહોતા ગામમાં, તો આપણે એને લાવવાની છે. આપણે 3 કોળીઓને લાવવાનું થાય. આપણે 4 કાયના 2 દી 4 કોળીઓ થઈ આપણે. તો એ આપણે લાવશે બેસતાવાના દિવસે. એ વ્લોગ કદાચ જોઈએ ટાઈમ મળશે તો આવી જાય વ્લોગ. તો ગુલાબસિંહ એમની સીધી કોળી ચોથાલો પર તમને બતાવી દઉં. અને એ બધી પબ્લિક આપણે અશ્વદ પૂરી થઈ, બધું આપણે પટી ગયું. તો બધા આવી કરે નીકળી. જુઓ માહોલ જુઓ તમે ખાલી કાયદેસર સુનસરમાં માહોલ ગરમ થઈ ગયો. જો આપણો બંકો આવી રહ્યો તો તમને દેખાતું જશે. રોનકભાઈ આપણા બંકો ઉસ્તાદ આ મછલી છે. જુઓ તમે આ પાછળ પુણે એ પણ આપણા બંધ જ છે. આ જો ગુલાબચંગ ને પુબચંગ 2 જણા આવી. ગુલાબચંગથી તમે જુઓ આપણ એમની જ વસેડી છે અને એમનો વસેડો તો જુઓ છેલ્લે આપણો ભાઈબંધ આવે વિશાલ. તો વિશાલ પણ આ ઊંચો કરાવે તો તમને દેખાણું જશે. જુઓ તો આજનો વ્લોગ અહીં આપણે સમાપ્ત થાય.